સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફિલ્મી સફર વિશે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મોટા સુપરસ્ટાર છે। તેના સમયમાં પણ વિક્રમ ઠાકોર તેમની ફિલ્મોના માધ્યમથી ગુજરાતની જૂની સંસ્કૃતિને જાળવી રાખી છે અને તેમની ગુજરાતી ફિલ્મોમાં પહેલાના સમયમાં જે ગુજરાતી ફિલ્મો બનતી હતી તે પ્રમાણે જ ગામડાનું જીવન, પારિવારિક જીવન અને લાગણીઓ જોવા મળે છે। એવા જ પ્રકારની ગુજરાતી ફિલ્મોમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર કામ કરે છે અને તેમના ચાહકો તેમની ફિલ્મોને ખૂબ જ પસંદ કરે છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ફિલ્મી સફર વિશે વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 19 વર્ષ પૂરા થઈ ગયા છે। 19 વર્ષમાં વિક્રમ ઠાકોર 30 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે। આ 30 ગુજરાતી ફિલ્મોમાં તેમની બેક ટુ બેક બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે તેમના ફિલ્મી કરિયરમાં આ 30 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરીને એક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે। આ બધી જ ફિલ્મોમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે પોતાના ઓરિજિનલ નામ એટલે કે વિક્રમ ઠાકોરનો જ ઉપયોગ કરે છે। એટલે કોઈ પણ ફિલ્મમાં તેમનું લીડ રોલમાં તેમનું નામ વિક્રમ ઠાકોર જ હશે અને આ બધી જ ફિલ્મોમાં તેમણે પોતાના ઓરિજિનલ નામનો ઉપયોગ સાથે જ ફિલ્મો કરી છે અને આવું કરીને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર દુનિયાના એકમાત્ર અભિનેતા બની ગયા છે જેમણે તેમના કરિયરની બધી જ ફિલ્મોમાં પોતાના ઓરિજિનલ નામનો ઉપયોગ કરીને ફિલ્મો કરી છે। આ તેમનો એક વિશ્વ રેકોર્ડ છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે 2006માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી। તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ હતી। આ ફિલ્મથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાતોરાત સ્ટાર બની ગયા હતા અને તેમના ચાહકો પણ ઘણા વધી ગયા હતા અને આ ફિલ્મથી તેમના ચાહકોનો વર્ગ પણ વધી ગયો હતો અને આ ફિલ્મ માટે તેમણે સૌથી પહેલા ના પાડી હતી પણ ડાયરેક્ટર હર્ષુભાઈ પટેલના કહેવા પરથી તેમણે આ ફિલ્મ સાઇન કરી હતી અને હર્ષુભાઈ પટેલની પણ દિગ્દર્શક તરીકે એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, હર્ષુભાઈ પટેલ અને આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એકવાર પીયુને મળવા આવજે ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ સાબિત થઈ હતી કારણ કે ડાયરેક્ટર હર્ષુભાઈ પટેલે 2006માં આ ફિલ્મની સાથે એક મોટું રિસ્ક લીધું હતું અને 2006 પહેલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર નહોતી ચાલી રહી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓલમોસ્ટ બંધ થવા તરફ આવી રહી હતી। ત્યારે હર્ષુભાઈ પટેલે એક સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી અને આ સ્ક્રિપ્ટની સાથે તેમણે એક નવા અભિનેતાની શોધખોળમાં હતા ત્યારે તેમણે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ ઓફર કરી હતી। બાદ વિક્રમ ઠાકોરની સાથે હર્ષુભાઈ પટેલે એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ બનાવી અને જ્યારે 2006માં એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ બ્લોકબસ્ટર થઈ તે પહેલા 3 વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ એક મોટી સફળ ફિલ્મ સાબિત નહોતી થઈ। આ પહેલા 2001માં હિતેન કુમારજી અને આનંદી ત્રિપાઠીજીને પિક્ચરમાં મનડું નથી લાગતું આ ફિલ્મ 2001માં જબરજસ્ત બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી 2002માં ચંદન રાઠોડજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ ધૂળકી તારી માયા લાગી આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર થઈ હતી અને 2001 અને 2002 આ બાદ 2003થી લઈને 2005 સુધીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ફિલ્મ આટલી મોટી સફળ ફિલ્મ સાબિત થઈ નથી અને એકવાર પીયુને મળવા આવજે ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડૂબતા બચાવી હતી અને આ ફિલ્મ રિલીઝ થયા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એક વખત ઝગમગી ઉઠી હતી। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મે રેકોર્ડ ઉપર રેકોર્ડ બનાવ્યા હતા અને એકવાર પીયુને મળવા આવજે આ ફિલ્મથી ગામડાની બધી જ પબ્લિકો ફરી એક વખત સિનેમાઘરોમાં જઈને ફિલ્મો જોવાનું ચાલુ કર્યું હતું અને એકવાર પીયુને મળવા આવજેની સફળતા બાદ બેક ટુ બેક 8 ફિલ્મો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે સુપરહિટ આપી હતી અને તેમના ચાહકો તેમની ફિલ્મ માટે સિનેમાઘરોમાં લાઈન લગાવીને ફિલ્મો જોતા હતા અને સિંગલ સ્ક્રીન સિનેમાઘરોની બહાર પણ લાંબી લાઈનો લાગતી હતી અને વિક્રમ ઠાકોરનો ક્રેઝ જબરજસ્ત વધવા લાગ્યો હતો અને વિક્રમ ઠાકોરને સુપરસ્ટારનું સ્ટેટસ મળી ગયું હતું અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મોથી બીજા ઘણા બધા કલાકારો પણ લોકપ્રિય થયા હતા જેમ કે આપ સૌ જાણો છો મમતા સોનીજી। આ મમતા સોનીજી અને વિક્રમ ઠાકોરની જોડી એક આઇકોનિક જોડી છે। એકવાર પીયુને મળવા આવજે ફિલ્મથી લઈને ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં મમતા સોની અને વિક્રમ ઠાકોરની જોડી સાથે જોવા મળી હતી અને આ બંનેની જોડીને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને મમતા સોનીના કેરિયરની મોટા ભાગની ફિલ્મો તેમને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી છે। તે પછી જીતુભાઈ પંડ્યા અને વિક્રમ ઠાકોર ખૂબ જ સારા મિત્ર છે અને તેમને
એક્ટર ડાયરેક્ટર તરીકે પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને જીતુભાઈ પંડ્યાના કેરિયરમાં પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મોએ તેનો ભાગ ભજવ્યો છે। એટલે કે જીતુભાઈ પંડ્યા પણ વિક્રમ ઠાકોરની ફિલ્મોથી ખૂબ જ લોકપ્રિય થયા છે। તે પછી બીજા કોમેડી કલાકાર પ્રકાશ મંડોરા પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મોથી લોકપ્રિય થયા હતા અને તેઓ પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના સારા એવા મિત્ર છે અને તેમના ફિલ્મી કેરિયરમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે તેમનો ખૂબ જ સાથ આપ્યો છે। તે પછી અત્યારે હાલમાં શ્વેતા સેન સાથે તેમની ઘણી ફિલ્મો જોવા મળી રહી છે અને શ્વેતા સેનની પણ લોકપ્રિયતા વિક્રમ ઠાકોરના લીધે ઘણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બની છે। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ખૂબ જ સપોર્ટિવ રહ્યા છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના સન્માનની વાત કરીએ તો તેમના ફિલ્મી કરિયરમાં તેમને ખૂબ જ ઓછા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તેમને 2013માં રિલીઝ થયેલી પાટણથી પાકિસ્તાન ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો। તે પછી 2019માં કુટુંબ ફિલ્મ માટે ગીફાનો એવોર્ડ મળ્યો હતો। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને માત્ર આટલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે અને ઘણા બધા ઇન્ટરવ્યુમાં પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે કહ્યું છે કે તેમનો એવોર્ડ તેમની જનતા છે, તેમને આ બીજા એવોર્ડની કોઈ જરૂર નથી। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક ડાઉન ટુ અર્થ સુપરસ્ટાર છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે 2006 થી લઈને 2015 સુધી તેમની બેક ટુ બેક ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી। તે પછી 2015 બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો દોર શરૂ થયો હતો ગુજરાતી અર્બન ફિલ્મોનો અને 2015માં છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મ રિલીઝ થયા બાદ અર્બન ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ ખૂબ જ વધવા માંડ્યો હતો। તે સિંગલ સ્ક્રીન સિનેમાઘરો ધીમે ધીમે બંધ થવા લાગ્યા અને તે પછી મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોનો દોર શરૂ થઈ ગયો હતો। પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં પણ સારું એવું પરફોર્મ કરતી હતી અને તેમના ચાહકો હજુ પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મોને સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં તો જોવે જ છે પણ મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં જઈને પણ વિક્રમ ઠાકોરના ચાહકો તેમની ફિલ્મો જોતા હોય છે અને વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક લેજેન્ડરી સુપરસ્ટાર કહી શકાય। પણ આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સાથે ઘણો અન્યાય પણ થયો છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આટલા મોટા સુપરસ્ટાર હોવા છતાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે ઘણો ભેદભાવ થતો રહ્યો છે। તેમણે આ વાતનો ખુલાસો ઘણી વખત ઇન્ટરવ્યુમાં કર્યો છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ ઘણી પોલિટિક્સ થતી આવી છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે તેઓ ઘણા લાંબા સમયથી આ વસ્તુ જોતા આવ્યા છે અને આપ શું જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક સાદા અને સરળ અભિનેતા છે। તેમણે કોઈ પણ રીતે પોતાના સ્ટારડમનો ખોટી રીતે ઉપયોગ નથી કર્યો, કદીએ કોઈ પણ વિરોધમાં સામેલ થયા નથી। પણ અત્યારે હાલની તારીખમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે ખૂબ જ ખરાબ થયું છે। આપ સૌ જાણો છો ગાંધીનગરની વિધાનસભામાં ગુજરાતના લોકગાયક કલાકારોને સન્માન માટે બોલાવવામાં આવ્યા હતા અને આ સન્માન સમારોહમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા। વિક્રમ ઠાકોરને નહીં પણ ક્ષત્રિય સમાજ એટલે કે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા। તે કારણથી વિક્રમ ઠાકોરને ખૂબ જ દુઃખ થયું હતું। આ માટે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો અને તેમના સમર્થનમાં પણ ઘણા બધા ગુજરાતી કલાકારો તેમની સાથે ઊભા રહ્યા છે કારણ કે વિક્રમ ઠાકોર પણ જાણે છે તેમની સાથે અને બીજા ઘણા બધા કલાકારો સાથે પોલિટિક્સ થઈ રહી છે અને તેમને જોવે તેવું સન્માન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળતું નથી। તેથી તેમના હક માટે વિક્રમ ઠાકોર પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ઉઠાવેલા આ મુદ્દાને લઈને હવે સરકાર બીજી વખત કોઈ પણ કલાકારોનું સન્માન કરવાનું હોય અને બધા જ નાનાથી મોટા કલાકારોનું સન્માન સરકાર કરશે જ પ્રકારની કામગીરી કરાવવા માટે વિક્રમ ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે અન્યાયના વિરોધમાં બોલવાનું ચાલુ કરી દીધું છે અને તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની મહેનતથી કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પોલિટિક્સમાં પણ જોડાઈ શકે છે। સંકેતો આપ સૌને તેમના આ ઇન્ટરવ્યૂ જોઈને લાગી આવશે। 2025માં પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મો આવવાની બાકી છે અને હજુ પણ લાંબા સમય સુધી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા રહેવાના છે। તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને કેટલા પસંદ કરો છો તે કોમેન્ટ કરજો અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની કઈ ગુજરાતી ફિલ્મ આપ સૌને સૌથી વધારે પસંદ છે તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને